આ એનિમલ્સ સિરીઝ છે અને એમાં ગોડ અને એનિમલ્સની પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. એનિમલ્સ આર વેરી ઇનોસન્ટ એન્ડ એઝ પ્યોર એઝ ગોડ, એટલે ગોડને પણ એની સાથે સાંકળવામાં આવે છે અને એનિમલ્સની ઇનોસન્સનું ડિટેલિંગ અને એમના જુદા જુદા ફિલિંગ્સ અને એક્સપ્રેશન્સ અહીંયા આપણને જોવા મળે છે. એ આપણે ઝૂમાં એનિમલ્સ જોઈએ એના કરતાં કદાચ અહીંયા વધારે ડિટેલથી અને વધારે શાંતિથી જોવાની મજા આવે છે. इट्स वेरी गुड वर्क. नमस्ते दोस्तों, मैं आज मंगलवार 6 मई 2025 को विनिशा रूपर रेल के नए शो में आया हूँ. अहमदाबाद की गुफा में आज ये शो यहाँ अभी थोड़ी देर में औपचारिक रूप से चालू होगा. मैंने एक प्रकार से प्रीव्यू किया है और देख लिया है. ये उनका पहला सोलो शो है. ग्रुप शोज में विनिशा बहुत सारा आती रहती हैं. पहले अहमदाबाद के कलाकार और दूसरे कला प्रेमी उनको जानते हैं और वो अलग अलग तरीके से अपने आप को अपनी कला में अभिव्यक्त करती हैं. यहाँ जो आज ये जो 16 शो है उनका, इसमें उन्होंने एक्रिलिक कलर्स में बनाए हुए कुछ चित्र और चारकोल में बनाए हुए कुछ चित्र और पेबल्स के ऊपर की गई उनकी अपनी एक अनोखे तरीके की चित्रकारी का प्रदर्शन किया है. बहुत खूबसूरत प्रदर्शन है. रंगों की छटा इन चित्रों में देखने को मिलती है. प्रकृति से जो प्रेम और प्रकृति की जो क्रीचर्स हैं, अलग अलग तरह के सारे क्रीचर्स को उन्होंने, पक्षियों और पशुओं दोनों को उन्होंने अपने इन चित्रों में शामिल किया है और उनके हाव भाव, उनकी भंगिमाएं चित्रों के साथ बहुत खूबसूरत छटा के साथ वो देखने को मिलती हैं. तो विनिशा रूपारेल को बहुत सारी शुभकामनाएं इस पहले सोलो शो के लिए. और आप सब भी जो कला प्रेमी हैं, जरूर अहमदाबाद की गुफा में आप आए. ये शो देखने लायक है और 11 मई तक आपको उपलब्ध रहेगा. आइए जरूर देखिए और बहुत प्रतिबद्ध कलाकार विनिशा का प्रोत्साहन कीजिए. धन्यवाद. મારું નામ વિનિશા રૂપારેલ છે. હું એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું. મારું મેઇન કામ રિયાલિસ્ટિક આર્ટવર્ક્સમાં હોય છે અને અમારો ફર્સ્ટ સોલો શો છે જેનું નામ રાખ્યું છે ધ અનટેમ મ્યુઝ, જે અબોવ ધ ઇમેજિનેશન. તમે જે રિયાલિસ્ટિક કામ જોઈ રહ્યા હોય છો એમાં મારું રિયાલિઝમ સ્પેશિયલાઇઝેશન છે એનિમલ્સ અને બર્ડ્સમાં. આ આખો એક જે શો છે ઇટ્સ ફ્રોમ માય ઇમેજિનેશન. આખા ઇમેજિનેશનમાંથી એક ક્રિએટ કરવામાં આવ્યો છે. બધા એનિમલ્સ અને બર્ડ્સ તમે અહીંયા જોશો તો અલગ અલગ એ લોકોનું જે ડે એક્ટિવિટીઝ હોય છે એ લોકોની એક્ટિવિટીઝ મેં કેપ્ચર કરી છે. નામ પરથી તમે એમની આખી એક્ટિવિટીઝ અગર આઈડેન્ટિફાઈ કરી શકશો. અધરવાઇઝ તમે પેઇન્ટિંગ્સને જોશો તો બી તમે એની એક્ટિવિટીઝ આખા દિવસ દરમિયાનની શું હોય છે એ તમે પેઇન્ટિંગ તમને બોલશે એવું દેખાશે. એ ટાઈપનું મેં અહીંયા શોમાં પ્રદર્શન કરવાનું કોશિશ કરી છે. આપ સૌ મારા શો ને માણવા આવો. 6 મે થી 11 મે સુધી છે. 4 થી 8 નો સમય છે. અમદાવાદની ગુફા, સેપ્ટ યુનિવર્સિટી. થેન્ક યુ.